સત્સંગ સરિતા કાર્યક્રમ અંતર્ગત હું સર્વ ધર્મ પ્રેમીઓને રામ રાજ્યની વિશેષતાઓ વિશે થોડી જાણકારી આપવા જઈ રહ્યો છું. સૌ કોઈ પ્રજાજનો જાણે છે કે રામ રાજ્યમાં સૌ લોકો સુખી હતા, શાંતિથી અને સમૃદ્ધિથી તેઓનું જીવન જીવતા હતા. રામ રાજ્યની અંદર કોઈ દિવસ કોઈ દરિદ્ર હતું નહોતું, કોઈ ગરીબ કે ભિખારી હોતો નહોતો, કોઈના ઘરે તાળા મારવામાં આવતા નહોતા, કોઈ ગુનાખોરી પ્રવૃત્તિ થતી નથી, કારાગૃહો તદ્દન ખાલી હતા. રામ રાજ્યની અંદર પ્રજા ખૂબ સુખ સાહેબીથી રહેતી હતી. રામ એક આદર્શ રાજા હતા. એમણે રાજધર્મ નિભાવ્યો અને પતિ ધર્મ નિભાવેલો ન હતો. રામ રાજ્યની અંદર ડૉક્ટરો અને વકીલોનો વ્યવસાય બિલકુલ ચાલતો નહોતો. હાલમાં કળિયુગમાં એનાથી આપ સૌ એનાથી વિરુદ્ધ જોઈ રહ્યા છો. રામ રાજ્યની અંદર તમામ પ્રજાજનોમાં એટલો બધો સંતોષ હતો, રાજા પ્રત્યે આદર હતો, પ્રજાના દુઃખે દુઃખી થતા હતા. એવા રાજા જે આ યુગમાં ભાગ્યે જ જોવા મળે. રામ રાજ્યની અંદર રાજા એટલા બધા ચિંતિત હતા કે એમના વફાદાર ગુપ્તચરો પ્રજાજનોની એક નાનામાં નાની મુશ્કેલી જણાય તો એનાથી શું વાકેફ થઈ જતા હતા અને એ મુશ્કેલી દૂર કરવા માટેના ઉપાયો ત્વરિત કરતા હતા. રામ રાજ્ય એટલે જ રામ રાજ્ય કહેવાય છે. જય શ્રી કૃષ્ણ.